તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક. તો આ રીતે શાક કોને બનાવ્યું છે તો કોમેન્ટમાં બતાવજો. તો આ કારેલાનું શાક છે તે 3 થી 4 જણાને થઈ જાય છે. તો કારેલાનું સાલું ઉતારીને આપણે બાફા મૂકી દઈશું, તેની હારે બટેટા મૂકી દઈશું. તો કઈ રીતે બાફીએ છે તો ચાલો આગળ બતાવું. તો આ રીતે આપણે કારેલાનું સાલું ઉતારી દીધું છે. ત્યાર પછી આ રીતે આપણે મીઠું ભરી લીધું છે. તો આ રીતે એમ રાખીને એક ચમચી 2 કારેલામાં મીઠું ભરી લીધું છે. ત્યાર પછી આ રીતે બટેટાના કટકા કરીને આપણે 1 ગ્લાસ પાણી નાખી લઈશું. ત્યાર પછી આ રીતે વાટકો રાખી લઈશું, તેમાં આપણે કારેલાને મૂકી દઈશું. તો આ રીતે આપણે 2 થી 3 સીટી વગાડી લઈશું. તો ઉપર કારેલા આવી ગયા, નીચે આપણા બટેટા બફાઈ જશે. તો આ રીતે આપણા કારેલા બફાઈ ગયા છે, 3 સીટી વાગી ગઈ છે. તો હવે ગેસને બંધ કરી દઈશું. તો આ રીતે આપણા કારેલા બફાઈ ગયા છે. તો હવે આપણે કારેલાને બરાબર કાઢી લઈશું અને બટેટાને ફોલી લઈશું. તો આ રીતે આપણો બટેટા બફાઈ ગયા છે. તો આ રીતે આપણે બટેટાનો માવો બનાવી લીધો છે. ડુંગળી ઝીણી સુધારી લીધી છે. તો આ મસાલા છે, તો ગોળ છે, ધાણા જીરું છે, હળદર છે, તો મીઠું છે અને ગરમ મસાલો છે ને લસણની પેસ્ટ છે. તો તીખું બહુ નથી ખાતા એટલામાં ચટણી નથી નાખી. તો આ બધા મસાલા છે તે આપણે આ બટેટામાં એડ કરી દઈશું. ત્યાર પછી તેનું મિક્સર તૈયાર કરીને કારેલામાં ભરી દઈશું. તો આપણે શાક આજે લોખંડની બકડિયામાં બનાવીશું. તો તેલ આપણે તેમાં સરખું નાખી લઈશું, 3 થી 4 પાવડા. તો આ રીતે આપણે તેલ નાખી લીધું છે અને ગેસને ચાલુ કરી દીધો છે. હવે આપણે રાઈ અને જીરું નાખી દઈશું. તો આ રીતે આપણે રાઈ જીરું નાખી દઈશું. ત્યાર પછી 1 ચપટી ઘી નાખી દઈશું. તો આ રીતે આપણું સરસ મજાનું તેલ થઈ ગયું છે. હવે રાઈ ફૂટી ગઈ છે, હિંગ નાખી લીધી છે, તો ડુંગળી નાખી દઈશું. તો ડુંગળી આપણે 1 વાટકો થાય એટલી સુધારી લીધી. તો આ રીતે આપણે ડુંગળીનો કલર બદલી ગયો છે. હવે કારેલાને આપણે તેમાં નાખી દઈશું. તો આપણું 1 કારેલું મોરું છે, 1 કારેલું તીખું છે. તો આ રીતે આપણે કારેલાને એમાં નાખી દીધા છે. ત્યાર પછી આપણે સળી જશે કારેલા તૈયાર મસાલો એડ કરી દઈશું. તો આ રીતે આપણો મસાલો છે તેને હલાવી લેશું અને મિક્સ કરી લેશું. તો આપણે આ રીતે આપણે 1 સાઈડમાં છે તે મોરું છે, આ 1 સાઈડમાં છે તીખું છે. તો આપણે મોરું શાક સળી ગયું છે તો તેને કાઢી દેશું. તો આ રીતે આપણું મોરું શાક કાઢી લીધું છે. હવે તો આ રીતે આપણું શાક સળી ગયું છે. હવે આપણે તીખું બનાવવું છે. ત્યાર પછી આ રીતે આપણે ચટણીને વસમાં નાખી લઈશું.
ત્યાર પછી તેને હલાવીને એકદમ સડવા. તો આ રીતે આપણે ચટણી પાકી ગઈ છે. તો બધા શાકને સરસ મજાના હલાવી લઈશું. તો આ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આવું શાક કોને બનાવ્યું તે કોમેન્ટમાં બતાવજો. તો ન બનાવ્યું હોય તો આ રીતે એક ફેરે બનાવજો. નાના અને મોટાને બધાને પસંદ આવશે આ શાક. કારેલા નહીં ખાતા હોય તે પણ કારેલાનું શાક ખાવા મળશે.